माहेश्वरी वृषारूढ़े वांछित फलदायिनी पाटीदार कुलदेवी मातः ऊमिये नमोस्तुते। मां ऊमिया जगत जननी मां ऊमियाનું પૃથ્વી પર વિરાજમાન એકમાત્ર અખંડ સ્વરૂપ, વિશ્વના 126 દેશોમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી અને વિશ્વભરમાં ફેલાયેલા ભક્તોનું કલ્યાણ કરતા જગત જનની માં ઊમિયા। કહેવાય છે કે ભગવાન શિવ પૃથ્વી પર માં ઉમા સાથે આવ્યા હતા અને માં ઉમાને સરસ્વતી નદીના કિનારે રાહ જોવાનું કહીને શિવ રાક્ષસોનો સંહાર કરવા માટે નીકળી ગયા। સમય વહેતો રહ્યો અને શિવની રાહ જોતા જોતા માં ઉમાએ માટીના 52 પૂતળા બનાવ્યા, જેમાં શિવજીએ પ્રાણ ફૂંક્યા અને એ 52 વ્યક્તિઓ કડવા પાટીદાર સમાજના 52 શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા। ભગવાન શિવે આ સમયે અહીંયા ઉમાપુર નગરની સ્થાપના કરી અને સમય જતા એ ઊંઝાના નામથી પ્રસિદ્ધ થયું અને માં ઉમા માં ઊમિયા તરીકે કડવા પાટીદારોના કુળદેવી તરીકે સ્થાપિત થયા। ઈસવીસન 156માં રાજા વ્રજપાલજી દ્વારા ઊંઝામાં નિર્માણ કરવામાં આવ્યું હતું ઊમિયા માતાજીના મંદિરનું। મંદિર નિર્માણના 1800 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષ 1976માં આયોજન કરવામાં આવ્યું એક ભવ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું 18મી શતાબ્દી મહોત્સવ। એશિયાની સ્પાઇસ સિટી તરીકે ઓળખાતી ઊંઝાની પાવન ભૂમિ વૈદિક મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠી। વિશ્વભરમાંથી આવેલા 18 લાખથી વધુ ભક્તો માં ઊમિયાના ભક્તિ રંગથી તરબોળ થયા। દાતાઓએ મન મૂકીને દાન આપ્યું। લાખો રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે યોજવામાં આવ્યા અનેક કાર્યક્રમો, સમૂહ લગ્નો, ઉચ્ચ શિક્ષણ સહાયક નિધિ, કન્યા અને કુમાર છાત્રાલયને મદદની શરૂઆત કરવામાં આવી। આઈએએસ ટ્રેનિંગ સેન્ટર, તેજસ્વી વિદ્યાર્થીઓનું ઊમિયા ચંદ્રક દ્વારા સન્માન શરૂ કરવામાં આવ્યું। વિધવા બહેનોને સંતાનો માટે કેળવણી સહાય, વિકલાંગો માટે પરિચય મેળા, વિકલાંગો અને અંધજનોની સંભાળ રાખતા ટ્રસ્ટોને જરૂરી મદદ, વિકલાંગોને વિના મૂલ્યે સાયકલ આપવાની શરૂઆત કરવામાં આવી। જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર વિના મૂલ્યે રોગ નિદાન કેમ્પનું આયોજન, અસાધ્ય રોગ માટે સહાય શરૂ કરવામાં આવી। વિવિધ યોજનાઓના 2 લાખથી વધુ દાતાઓને આજીવન અકસ્માત વીમા કવચ આપવામાં આવ્યું। પથિકાશ્રમ બાંધકામમાં મદદ જાહેર કરવામાં આવી। કુદરતી હોનારત વખતે ઉદાહરણરૂપ માનવ સેવાનો સંકલ્પ લેવાયો। કાયમી સમાધાન પંચનું નિર્માણ થયું અને આવી જ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસના ધ્યેયને પૂર્ણ કરવા જરૂરી ભંડોળ એકત્ર કરવાના લક્ષ્ય સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 5000 જેટલા ગામોમાં આયોજન કરવામાં આવ્યું ઊમિયા પરિવાર ઉત્કર્ષ નિધિ જ્યોતિ રથનું। સાથે સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમદાવાદમાં ઊમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલની હોસ્ટેલ ફેસિલિટી સાથે જીપીએસસી અને યુપીએસસીની ટ્રેનિંગની પણ શરૂઆત કરવામાં આવી અને સર્વે સંતો નિરામયાના સંકલ્પ સાથે છેલ્લા 43 વર્ષથી સતત આગળ વધી રહેલી આ વિકાસ યાત્રાને વેગ મળ્યો। 2009માં આયોજિત 18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ દ્વારા 28 નવેમ્બર 2009 થી 2 ડિસેમ્બર 2009 દરમિયાન ફરી એકવાર ઊંઝાની ઐતિહાસિક ધરતી પર ઉજવાયો અનેરો ઉત્સવ। 500 જેટલા ખેડૂતોએ 2 સિઝનના પાકનો ભોગ આપીને 1 પણ રૂપિયાનું વળતર લીધા વિના આયોજન માટે પોતાની જમીન આપી અને 51 ફૂટબોલ સ્ટેડિયમ બની શકે એવા વિશાળ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું માં ઊમિયા નગરનું, જ્યાં ભવ્ય યજ્ઞ કુટીર, દર્શનાર્થીઓ માટે નિજ મંદિર અને યજ્ઞ સ્થળના લાઈવ દર્શનની વ્યવસ્થા હતી। 50,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું પવેલિયન સિટિંગ તેમજ એક વિશાળ પ્રદર્શનનું પણ આયોજન થયું। મહાયજ્ઞની સાથે સાથે સૌના ઉત્કર્ષ માટે પણ યોજાયા અનેકવિધ કાર્યક્રમો, વિવિધ ક્ષેત્રના સ્ટોલ્સ સાથેનું ભવ્ય પ્રદર્શન, યુવાનો માટે સેમિનાર્સ અને કરિયર ગાઈડન્સ, બાળકો માટે અમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ કોર્ટ
અને પાટીદાર અતીત ગૌરવ પ્રદર્શન ઉપરાંત પાટીદારોના વિકાસનો ભવ્ય ઇતિહાસ દર્શાવતી પાટીદાર ગૌરવ ગાથાની પ્રત્યક્ષ ઝાંખી કરાવતું પ્રદર્શન, જાણે પાટીદારોના વારસાની ઝલક આપતું એક નાનું નગર વસ્યું હોય એવું લાગતું હતું. સાથે જ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેતીમાં ડ્રીપ ઇરિગેશનના મહત્તમ ઉપયોગના સૂચનને 1 લાખથી વધુ ખેડૂતો દ્વારા સંકલ્પમાં પરિવર્તિત કર્યું અને બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા લીધી ભક્તોએ. અને દુનિયાભરમાંથી આવેલા 50 લાખથી વધુ ભક્તોને મળ્યો લહાવો મહોત્સવનો હિસ્સો બનવાનો. પણ જેમ સમય જતા વટવૃક્ષ વિશાળ બનતું જાય ને, એમ જ આ વર્ષે વધુ વિરાટ હશે મહોત્સવનો વ્યાપ પણ. ફરી એકવાર ઊંઝાનું આકાશ ગૂંજી ઉઠશે વૈદિક મંત્રોચ્ચારથી. ફરી એકવાર વહેશે શ્રદ્ધાની સરવાણી. ફરી એકવાર માં ઉમિયાના ધામમાં ભક્તો તરબોળ થશે ભક્તિ રસમાં. આ વખતનો મહોત્સવ હશે વધુ વિશાળ અને ભવ્યાતિ ભવ્ય. જ્યાં પાટીદાર ત્યાં ઉમિયાના રખોપા, રાજા કે રંગ તારે મન ક્યાં છે નોખા, તારું વરદાન મારે કંકુને ચોખા. લક્ષચંડી મહાયજ્ઞ 2019 આસ્થાની અભિવ્યક્તિ અને લોક ઉન્નતિનો અવસર. અન્ના દ્રવંતી ભૂતાની પર્જન્યાદન્ન સંભવઃ, યજ્ઞા દ્રવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમદ્રવઃ. અર્થાત પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વર્ષા થાય છે અને યજ્ઞ નિયત કાર્યોથી ઉત્પન્ન થાય છે. યજ્ઞ એ આપણા માટે ફક્ત વિધિ નથી, સંસ્કાર છે, સંસ્કૃતિ છે. યજ્ઞ એ તન, મન, ધન, વિદ્યા અને પર્યાવરણની શુદ્ધિ માટે છે. યજ્ઞ એ વિશ્વ કલ્યાણનો, સૌના ઉદ્ધારનો માર્ગ છે. અને એનું ઉત્તમ ઉદાહરણ બનશે આ લક્ષચંડી મહાયજ્ઞ, જેના માટે સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે ઊંઝાની પાવન ભૂમિ પર નિર્માણ થશે માં ઉમિયા નગરનું. આશરે 500 એકડમાં ફેલાયેલા આ નગરમાં હશે 108 યજ્ઞકુંડ સાથેની 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા અને 1 લાખ ચોરસ ફૂટથી વધુના ક્ષેત્રફળમાં 3500 માણસોને પૂજા વિધિમાં બેસી શકે એવી વ્યવસ્થા હશે. 1 ડિસેમ્બરથી 5100 બહેનો દ્વારા જવારા મહોત્સવથી પ્રારંભ થશે ચંડીપાઠનો. 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે 1 લાખ ચંડીપાઠ. 108 યજ્ઞકુંડના યજમાનો આપશે યજ્ઞમાં આહુતિ અને 1100 પાટલાના યજમાનો બનશે દૈનિક પૂજનમાં સહભાગી. સાથે જ દર્શનાર્થીઓ માટે પરિક્રમા માર્ગ અને સ્ટેડિયમ જેવા પવેલિયન સેટિંગનું પણ થશે નિર્માણ. સૌથી મહત્વની વાત તો એ છે કે શ્રી ઉમિયા નગરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને મળશે એક જ જગ્યાએ વિશ્વભરની 51 શક્તિપીઠોના દર્શનનો લહાવો. સાથે જ હિન્દુ ધર્મના જગતગુરુ શંકરાચાર્ય અને ધર્મગુરુઓના દર્શનનો લાભ પણ. વિશ્વભરમાં વસતા 10 લાખથી વધુ પરિવારોને માનું તેડું મોકલવામાં આવશે. 6 લાખથી વધુ કુટુંબો પાસેથી હુંડી દ્વારા સ્વીકારવામાં આવશે ₹200નો માનો દીવો. અને આ મહોત્સવમાં હિસ્સો લેવા દેશ વિદેશથી આવશે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ. કાર્યક્રમના સરળ અને સફળ આયોજન માટે 20,000થી વધુ સ્વયંસેવકો રહેશે તત્પર. હેલિકોપ્ટરથી ભાવિકો દ્વારા માં ઉમિયા પર થશે પુષ્પ વર્ષા. અને 18 થી 22 ડિસેમ્બર 2019 દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ સાથે યોજાશે અનેકવિધ કાર્યક્રમો. અવસર આંગણીએ રૂડો આજ કે મંગલ ગાઓ રે, અવસર આંગણીએ રૂડો આજ કે મંગલ ગાઓ રે. મહાયજ્ઞ સાથે માં ઉમિયા નગરના પ્રાંગણમાં 7 લાખ ચોરસ ફૂટમાં યોજાશે ભવ્ય પ્રદર્શન. ન્યૂ ઇન્ડિયા પવેલિયનમાં હશે ઔદ્યોગિક, વાણિજ્ય, કૃષિ, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોના એક્ઝિબિશન સ્ટોલ્સ. સાથે સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંગે મળશે માર્ગદર્શન પણ. આસ્થા અને વિજ્ઞાનના સમન્વયરૂપ વિશાળ ગ્લોબલ ઇનોવેશન કોન્ક્લેવ યંગ ઇન્ડિયાને બતાવશે નવી રાહ, જ્યાં સ્ટાર્ટઅપ, ઇન્ક્યુબેશન, નોલેજ એન્ડ ઇનોવેશન અને સાયન્ટિફિક એગ્રીકલ્ચર જેવા વિષયો અંગે માર્ગદર્શનથી દેશના વિકાસમાં ફાળો આપવા તત્પર યુવાનો અને ઉદ્યમીઓના ઉજ્જવળ ભવિષ્યને મળશે ગતિ.
વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત એક્સપર્ટ્સ દ્વારા માર્ગદર્શન માટે થશે જ્ઞાન કુટીર અને વેપાર ચોરાનું આયોજન. શિક્ષણ, કરિયર ગાઈડન્સ, રોજગાર જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા કરાશે સેમિનાર્સ. અને હા, મહોત્સવમાં આવનાર દરેક ભક્ત લેશે સંકલ્પ જળ શક્તિ અભિયાનને જન અભિયાન બનાવવાનો. સાથે સ્ટોપ સિંગલ યુઝ પ્લાસ્ટિકના અભિગમ સાથે મહોત્સવ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને પણ બનાવશે વેગવાન. અને બેટી બચાઓ બેટી પઢાઓથી એક પગલું આગળ વધીને બેટી કો આગે બઢાઓનો પણ સંકલ્પ કરાશે. બાકી અહીંયા હશે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે કંઈક ને કંઈક. કારણ કે અહીંયા હશે અમ્યુઝમેન્ટ પાર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્રાન્ડેડ ફૂડ કોર્ટ અને દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની અલાયદી વ્યવસ્થા. આમ તો ઉજવણી શરૂ પણ થઈ ગઈ છે હો, જ્યાં દેખાય છે મહોત્સવની ભવ્યતાની ઝલક. શરદ પૂનમના પાવન દિવસે સોલા કેમ્પસમાં અભૂતપૂર્વ ગરબાનું આયોજન થયું. વિશાળ નગર યાત્રા સાથે વિજય ધ્વજરોહણનો પ્રસંગ ઉજવાયો અને વિરાટ દિવ્ય જ્યોત સંકલ્પ યાત્રા અને ડાયરાના આયોજન દ્વારા મહોત્સવનું મહત્વ જન જન સુધી પહોંચ્યું. સાથે સાથે 4000 વોટ્સએપ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે મહોત્સવ અંગે પળે પળની અપડેટ્સ. તેમજ દુનિયાભરના ઉમિયા ભક્તો સુધી ઈમેલ દ્વારા પહોંચી રહી છે ઝીણામાં ઝીણી માહિતી, જે ઉમિયા ભક્તોને સતત જોડી રાખે છે મહોત્સવના આયોજન સાથે. વિશ્વભરમાં ખૂણે ખૂણે વસતા મા ઉમિયાના ભક્તો લક્ષચંડી મહાયજ્ઞના દર્શન અને કાર્યક્રમોની પળે પળની જાણકારી મેળવે તે માટે સમગ્ર કાર્યક્રમનું દેશ વિદેશમાં ધાર્મિક સ્થળો પર થવાનું છે લાઈવ વેબકાસ્ટ. પણ હા, આટલું વિરાટ આયોજન કરવું હોય ને ત્યારે મોટામાં મોટા પડકારો તો ઝેલવા જ પડે ને. એટલે જ તો સતત 1 વર્ષથી 45 જેટલી જુદી જુદી સમિતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ઝીણવટ ભર્યું પ્લાનિંગ. પણ આયોજનનો સૌથી મહત્વનો હિસ્સો હોય છે ભંડોળ, જેના માટે દાતાઓ દ્વારા સતત વહી રહી છે દાનની સરવાણી. લક્ષચંડી મહાયજ્ઞના યજમાનો માટે થયેલી ઉછામણીમાં 16 દાતાઓ દ્વારા મળ્યું ₹7,50,00,000 થી વધુનું દાન. ઉમિયા કેમ્પસ સોલા અમદાવાદ ખાતે દીકરા દીકરીઓ માટે બનનારી હોસ્ટેલના આયોજન માટે દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ તો હજી પણ અવિરત વહી રહ્યો છે. પણ હા, સૌના ઉત્કર્ષ, સૌની પ્રગતિને વધુ ગતિ મળશે તમારા યોગદાનથી. કારણ કે તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણનું કાર્ય હોય કે શૈક્ષણિક સંકુલો ઊભા કરવાનું આયોજન, છાત્રાલયોના નિર્માણની વાત હોય કે વિવિધ પથિકાશ્રમોના વિકાસની, રોગ નિદાન શિબિરો, અસાધ્ય રોગોના દર્દીઓની મદદ કરવાની હોય કે પછી નિરાધાર ત્યક્તા બહેનોને પેન્શન પહોંચાડવાનું હોય, શ્રદ્ધાળુઓ અને દાતાઓ તરફથી મળેલા યોગદાનનો એક રૂપિયો વપરાશે જન કલ્યાણની પ્રવૃત્તિઓમાં. એટલે જ તો કહે છે ને કે દાનથી મોટો કોઈ ધર્મ નથી હોતો. અને આ લક્ષચંડી મહાયજ્ઞ ફક્ત અમુક દિવસો પૂરતો સીમિત રહેનારો પ્રસંગ નથી. સહુને સંગઠિત બનાવવાનો, સહુને સક્ષમ બનાવવાનો ઉત્સવ છે. તો આવો સૌ સાથે મળીને માં ઉમિયાને પ્રાર્થના કરીએ. તો ચાલો ન ભૂતો ન ભવિષ્યથી એવા આ મહોત્સવનો હિસ્સો બનીએ. ચાલો આ ઐતિહાસિક અવસરને સાથે મળીને ઉજવીએ. લક્ષચંડી મહાયજ્ઞ 2019 આસ્થાની અભિવ્યક્તિ અને લોક ઉન્નતિનો અવસર.